ગુજરાતના અલગ અલગ થાણા વિસ્તારોમાં જે પ્રકારે નશાકારક પદાર્થો વેચાતા હોય છે, હલકી કક્ષાનો દારૂ વેચાતા હોય છે અને તેના કારણે લઠ્ઠાકાંડ છે તેની ભીતિ સેવાતી હોય છે. ભૂતકાળમાં આવી ઘટનાઓ સામે આવી ચૂકી છે અને વધુ એક ઘટના હવે ગીર સોમનાથમાંથી સામે આવી છે, જેમાં દેશી દારૂ પીવાથી એક વ્યક્તિનો મોતનો મામલો સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. વિગતવાર વાત કરવી છે તેમના પરિવારજનોના શું આરોપ છે તેની. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી. ગુજરાતમાં જે પ્રકારે અલગ અલગ થાણા વિસ્તારોમાં છે તેમાં નશાકારક પદાર્થો પણ વેચાતા હોય છે અને હલકી કક્ષાનો દારૂ પણ વેચાતા હોય છે અને હલકી કક્ષાનો દેશી દારૂ પણ વેચાતા હોય છે અને તેના કારણે ઘણી વખત લઠ્ઠાકાંડ છે તે થવાની પૂરેપૂરી શક્યતા રહેતી હોય છે. અને આવી ભૂતકાળમાં અનેક ઘટનાઓ ગુજરાતમાં બની ચૂકી છે, જેના કારણે અનેક લોકો છે તે મોતને ભેટ્યા છે. અને તાજેતરમાં પણ જે પ્રકારે જૂનાગઢમાંથી એક મામલો સામે આવ્યો હતો, જેમાં નશાકારક એટલે કે આ કેફી દ્રવ્ય પીવાથી 4 વ્યક્તિઓ છે તેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે, જેમાંથી 2 વ્યક્તિઓ છે તેઓની હાલત અત્યારે ગંભીર છે. આમ ગુજરાતમાં લઠ્ઠાકાંડ થાય તેવી ભીતિ સેવાઈ રહી છે. તેના વચ્ચે ગીર સોમનાથના ઉનાના એક ગામમાંથી એક ઘટના સામે આવી છે, જેમાં એક વ્યક્તિ છે તે હલકી કક્ષાનો દેશી દારૂ પીવે છે અને ત્યાર પછી તે મોતને ભેટે છે તેવો આરોપ તેમના પરિવારજનો લગાવતા ખળભળાટ મચી જવા પામે છે. આ મામલે પૂર્વ ધારાસભ્ય પૂજા વંશે પણ ગીર સોમનાથના પોલીસ વડાને પત્ર લખી તપાસની માંગ કરી છે. સૌથી પહેલા આ પીડિત પરિવારના આરોપ સાંભળો. મારું નામ નીરુબેન ભાણજી છે, સિલોજ ગામના છે. સિલોજમાંથી દારૂ પીધો છે ને દારૂથી જ મારા ધણીનું મોત થયું છે. આ દારૂ બંધ કરાવજો. આ દારૂથી જ મારા ધણીનું મોત થયું છે. મારે નાના નાના બસા છે, હવે હું કા કામમાં જાઉં ને શું કરું? આ દારૂ વેચવાનું બંધ કરજો ને મારા ધણી અમારા સિલોજ ગામમાંથી દારૂ પીતા હતા ને નાથી જ મારા ધણીનું મોત થયું છે ને ઈ દારૂ વેચી મોત થયું છે મારા ધણીનું. ને મારું નામ નીરુબેન છે ને આ દારૂ વેચી મારા ધણીનું મોત થયું છે ને દારૂનું બંધ કરાવજો. હવે આના સિવાય અન્ય લોકોએ પણ દારૂ પીધો છે? હા, બધીએ પીધો છે. એની હારે હતા ઈ હોતી પીધો છે ને અમારા ગામમાંથી જ પીધો છે, સિલોજ ગામમાંથી જ પીધો છે. હજી કાલેથી તો કેરીયુમાં આવ્યા હતા ને કાલ હજી સવારે મારો છોકરો લઈને હજી ને ગામમાંથી આવ્યો હતા, પાછા વયા જતા ને નાથી જ દારૂ પીધો. સિલોજ ગામમાંથી જ દારૂ પીધો, બીજે કઈથી પીધો નથી. આના સિવાય બીજા 2 લોકો છે એની હાલત કેવી છે? ઈ હાલત તો ઈ તો ના એની ઘેરે છે, ઈ અમને કઈ ખબર નથી. હવે ઈ તો એના ઘરવાળાને ખબર. તમારી શું માંગણીઓ છે? તમારી માંગણીઓ શું છે? દારૂ બંધ કરાવજો. અમારી ઈચ્છા છે. આ દારૂ ખૂબ ફરજિયાત બી છે. ઈ માણસ લોકોની બહુ નુકસાની છે. એને તમે બંધ કરાવજો, દારૂ જ બંધ કરાવજો, બીજું કઈ નહીં. મારા ધણીનું દારૂથી જ મોત થયું છે. કેટલા લોકો ગામમાં દારૂ વેચે છે ને કોની ત્યાંથી પીધો? 10-12 લોકો દારૂ વેચે છે. આખા સિલોજમાં અડધા લોકો દારૂ વેચે છે. એને તમે બંધ કરાવજો. તમારા જે પતિ છે એને કોની ત્યાંથી દારૂ પીધો હતો? ઈ તો અમારા ગામમાંથી જ પીધો છે. ઈ લોકો મીણાબેન ની નાથી જ દારૂ પીશે. ઈ વધારે પડતે. ઈ અત્યારે તમે ક્યાં છો? અત્યારે અમે દવાખાનામાં ઉનાઓ સરકારી હોસ્ટેલમાં છે. આમ જે પ્રકારે ગીર સોમનાથના ઉનામાંથી આ ઘટના સામે આવી છે તેને લઈને અનેક પ્રકારના સવાલો પણ હવે ત્યાં સ્થાનિક સ્તરે ઊભા થઈ રહ્યા છે. અને મહિલા જેમના પતિ મૃત્યુ પામ્યા છે તેઓ દાવો કરી રહ્યા છે કે તે ગામમાં આ અનેક વખત આ દેશી દારૂ પીવા જતા હતા અને તેના કારણે તેમનું મૃત્યુ થયું છે. જો કે હવે મામલે તપાસ થશે અને તપાસના અંતે જ સાચી હકીકત છે તે સામે આવશે. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.